तत्सत। राधे कृष्ण, राधे श्याम। धर्मम चर सत्यम वद पुस्तकનું નામ છે પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, સંત રાધેશ્યામજી કૃત, પાના નંબર 124। નરસિંહ મહેતાજીએ રચેલા આધારભૂત પદમાંનું પદ નંબર 3 અને 4। તો પદ નંબર 3, કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિ વણ। કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિ વણ, ભવ વિશે ભટકતો મુજને કોણ રાખે। અનેક યોનિ ભમ્યો તાપતોયે નવ સમ્યો। ક્ષણ નથી સુખ તુજ શરણ પાખે। કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિ વણ, ભવ વિશે ક્ષીણ પુણ્યે કરી દેહ જગમાં ધરી। દુષ્કૃતોથી હજુ ના વિરામ્યો। લોભ લહેરે ભમ્યો નીચ જનને નમ્યો। દેહ દુઃખમાં દમ્યો વિષય પામ્યો। કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિ વણ, ભવ વિશે રતન જતને જડ્યું છીપમાં પડ્યું। કાળ અચાનકે કંઠ સહાયો। કામરૂ દેશની કુટિલ માયા મળી। કારમું કુટુંબ દેખી લુભાયો। કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિ વણ, ભવ વિશે સાચો સગો ખરો તું તો રહ્યો પરો। અણછતું દુઃખ મેં શિર લીધું। મારું મારું કરી મોહ મમતા ધરી। અમૃત ઢોળીને વિખ પીધું। કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિ વણ, ભવ વિશે જન્મ ને મરણ જો બન જરાયે દમ્યો। આહાર વિહાર નિ
નિદ્રામાં મોહ્યો કલ્પના કોટ ભવ મોટપ મટી નહીં કૃષ્ણ કીર્તન વિના કાળ ખોયો કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવણ ભવ વિશે એક ક્ષણ નવ રહે મન મુજ આવર્યું પ્રીત ધરી કીત ભક્તિમાં મહાલે નરસિંહ રંકને ડંખ ભોરંગ ડસ્યો એ દુઃખ તુજ વિના કોણ ટાળે કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવણ ભવ વિશે એક ક્ષણ નવ રહે મન મુજ આવર્યું પ્રીત ધરી કીત ભક્તિમાં મહાલે નરસિંહ રંકને ડંખ ભોરંગ ડસ્યો એ દુઃખ તુજ વિના કોણ ટાળે કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવણ ભવ વિશે ભટકતો મુજને કોણ રાખે અને કયો નિભમ્યો તાપ તોયે નવ સમ્યો ક્ષણ નથી સુખ તુજ શરણ પાખે કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવણ ભવ વિશે ભટકતો મુજને કોણ રાખે। આ પદની કડીઓનો તત્વાર્થ ફૂટનોટમાં છે। કડી પહેલી પાખે એટલે સિવાય, સર્વ મેલી શ્રી હરિને શરણે પડી તેને ભજ્યા વિના જન્મ મરણ એટલે સંસારમાં ભટકવાનું આળસે નહીં। બીજી કડીનો તત્વાર્થ છે દુષ્કૃતો એટલે પેટ ભરવા તેમજ પૈસા માન મોટાઈ આદિ મેળવવા માટેના સંસારી કર્મો। આવા કર્મો કરતા નીચ જનની સેવા કરવી પડે છે। નીચ એટલે સંસારમાં રચ્યા પચ્યા દુર્જન, જેનું અંતર કૂળ કપટ કામ ક્રોધ લોભ આદિથી ભર્યું હોય, જેઓ હલકા કામ કરતા હોય છતાં બહારથી ઉજળા થઈ ફરતા હોય ને સંસારમાં મોટા ગણાતા હોય તે। કડી ત્રીજીનો તત્વાર્થ છે
ભજન વિના વિષયોમાં રોળાતો મનખાર દેહ છીપમાં પડેલ મોતીની જેમ વ્યર્થ જાય છે. કામરૂ દેશની માયા એટલે મને પણ જૂનાગઢ નાગરવાડામાં ખોટા નનામાં કાગળો લખનાર ખટપટી માણસો તેમજ માતાજીને નામે કંકુ કાઢવાની માયા કરનારી સ્ત્રીઓનો સંગ થયો હતો. કારમું કુટુંબ એટલે મારા 2 ભાઈઓ મુંબઈમાં રહેતા, પણ કુટુંબનું કંઈ ન કરતા. પિતાજી પણ ધ્યાન ન રાખતા. આથી મારે જ બધો વહેવાર કરવો પડતો. છતાં સાચા દિલથી કરતા હું વહેલો છૂટી ગયો. આમ આ પદ મારા જીવનને મળતું આવે છે. ચોથી કડીનો તત્વાર્થ છે પરો એટલે દૂર, અણછતું દુઃખ એટલે વગર જોતો કુટુંબ ભાર ને ક્લેશ, અમૃત એટલે ભગવાનની ભક્તિ, વિખ એટલે ઝેર સંસારની માયા, જરા એટલે વૃદ્ધાવસ્થા, કલ્પના કોટ એટલે જીવની સંસાર વધારનારી અસંખ્ય કલ્પનાઓ કે વિષય ભોગની ઈચ્છાઓ. કડી 5નો તત્વાર્થ નથી. છઠ્ઠી કડીનો તત્વાર્થ છે આવર્યું એટલે સંસારી માયાથી છવાયેલું મન એક ક્ષણ પણ પ્રેમથી પ્રભુમાં લીન થઈ તેને ભજી શકતું નથી. ભોરંગ એટલે સાપ, સંસારી પ્રેમ સાપ જેવો ને ઈશ્વરી પ્રેમ અમૃત જેવો છે. આ પદ સ્પષ્ટ બતાવે છે કે મહેતાજી કામ ધંધા વિનાના રખડું ન હતા. તેણે કુટુંબનો ભાર ઉપાડ્યો હતો. શ્રી નારાયણ ભગવાન કી જય. ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ. આગળ પાના નંબર 126, પદ નંબર 4. શ્રી હરિ નર હરિ કૃષ્ણ કૃપા કરી. શ્રી હરિ નર હરિ કૃષ્ણ કૃપા કરી. રાખો લક્ષ્મી વર ચરણ શરણે. શોક મોહે ગયા જન્મ સઘળા વૃથા. દુષ્ટ ચિંતા કરી ઉદર ભરણે. માત તું તાત તું ભ્રાત તું પૂધરા. તુજ વિના અવર કોને ન જાણું. દાસ હું નાથ તું એમ સમજી સદા. દ્વારમાં બેસી તુજ ગુણ વખાણું. શરણ દ્યો શ્રી હરિ દીન જાણી કરી. સર્વદા દાસને ચરણે રાખો. બેઉં કર જોડી કરી નરસિંહ વિનવે. નિત્ય પ્રતિ નિત્ય કરુણાય દાખો. શરણ દ્યો
શ્રી હરિ દીન જાણી કરી સર્વદા દાસને ચરણે રાખો બેઉં કર જોડી કરી નરસિંહ વિનવે નિત્ય પ્રતિ નિત્ય કરુણાય દાખો શ્રી હરિ નરહરિ કૃષ્ણ કૃપા કરી રાખો લક્ષ્મી વર ચરણ શરણે શોક મોહે ગયા જન્મ સઘળા વૃથા દુષ્ટ ચિંતા કરી ઉદર ભરણે ભક્તવીર નરસિંહ મહારાજ કી જય સદ્ગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ।